ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ભાષ્યકારે કહ્યું તસ્માદ તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યસ્થમ પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ તત્પ્રત્યય અવભાસમાન વિશેષેણ ઉપલભ્યમાનમ અસ્તિ ઇતિ વિજાનીયાદ ઇતિ ઉક્તમ ભવતિ. આખા જે છઠ્ઠો અનુવાક જે છે એનો એ જે ડિસ્કશન થયું એનો શું અભિપ્રાય હતો કે બ્રહ્મા અસ્તિ ઇતિ વિજાનીયાત. બ્રહ્મા છે એ પ્રશ્ન શરૂ થયો હતો ને, બ્રહ્માનું પરમાત્માનું અસ્તિત્વ છે કે નથી, બીજી રીતે કહો તો આત્માનું અસ્તિત્વ છે કે નહીં. ભારતીય દર્શનોની અંદર ચાર્વાક લોકો આત્મા વગેરે માનતા નથી. એ તો કહે છે કે આ શરીર જે છે વાસ્તવમાં એ જ આત્મા છે. આત્મા તો ચેતન હોય તો કે શરીર ચેતન છે જ ને, એ ચેતન શરીરને જ આત્મા કહેવાય. અને આ શરીર ચેતન શરીરને આત્મા કહેવાય તો વાસ્તવની અંદર એનો નાશ થઈ જાય તો પછી ખરેખર આત્માનો જ નાશ થઈ ગયો, તો પછી પૂર્વજન્મ પુનર્જન્મ કશું હોતું જ નથી. અને એ રીતે પુણ્ય પાપ વગેરે પણ હોતા નથી. આ જન્મ જ છે. આ આત્મા બસ આ તમારા 60 વર્ષનો આત્મા, 70 વર્ષનો આત્મા, જે પૂર્વમાં રહેલો આત્મા નવા શરીરમાં, ના ના ના, શરીર જ આત્માને, શરીરમાં આત્મા રહે, શરીર છોડીને જાય, એ આ જ આત્મા વગેરે વગેરે. એટલે ભારતીય દર્શનોમાં 8-9 દર્શનોની અંદર એક આ લોકો ન, બાકી બધા કે આત્મા ચેતન છે અને આ શરીરથી વિલક્ષણ છે, એ બધું બધા લોકો કે. પણ એનીવે, એટલે કહેવાનો આશય છે કે બ્રહ્માનું અસ્તિત્વ છે કે નથી એ પ્રશ્ન હતો. પરમાત્માનું એ તો ચર્ચા બહુ જ ચાલે છે. નાસ્તિકો લોકો કહે કે ઈશ્વર છે જ નહીં વગેરે વગેરે. એટલે અહીંયા આખા છઠ્ઠા અનુવાકની અંદર આટલો જ ઇન્ટેન્શન હતો, બ્રહ્મ અસ્તિ બતાવ્યું ને બધું. કારણ આકાશાદિ કારણમ, જેવા ભાષ્યકાર કહે છે. તસ્માત તદેવ ઇદમ આકાશાદિ કારણમ, આકાશ વગેરેનું જે કાર્ય જે છે એટલે આ રીતે આપણે જાણવું જોઈએ. આકાશ વગેરેનું જે કારણ છે, કાર્યસ્થમ, જે કાર્યસ્થમ કાર્યતિષ્ઠતિ, એ કાર્યમાં જ રહે ને. કારણ ક્યાં હોય? કાર્યમાં જ હાજર હોય. કાર્યસ્થમ પરમે વ્યોમન ગુહાયામ, એટલે તદ્બ્રહ્મ એવ આકાશાદિ કારણમ, જે આકાશ વગેરેનું કારણ છે. અને જે કયા રૂપમાં ઉપલબ્ધ છે ત્યાં શું કહ્યું હતું આગળ આવેલું પહેલાં, એટલે પશ્યન શૃણ્વન મનવાન વગેરે વગેરે. એટલે જે વાસ્તવમાં અત્યારે ઉપલબ્ધ છે શેના રૂપમાં, આ જોવાનું ચાલી રહ્યું છે એ બ્રહ્મ છે. પછી શૃણ્વન સંભળાઈ રહ્યું છે, મતલબ પ્રત્યેક અનુભવ છે એ બ્રહ્મ જ છે. એટલે અને મનવાન વિચારવાનું, કાર્યસ્થમ કાર્યતિષ્ઠતિ, એટલે જે વાસ્તવની અંદર આ બધું ઉત્પન્ન કર્યું છે અને એની અંદર જ બેઠેલો છે બ્રહ્મ પરમાત્મા. અને જે આ શરીરમાં પણ ઉપલબ્ધ છે. શરીરમાં
બુદ્ધિ રૂપે ઉપલબ્ધ છે, શરીર મન મતલબ પછી બુદ્ધિમાં હાજર છે. આ બધાનું સર્જન કરીને બુદ્ધિની અંદર હાજર છે. પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ. હૃદય ગુહાયામ નિહિતમ, હૃદય ગુફાની અંદર એટલે કે આ બુદ્ધિની અંદર જે છુપાઈને બેઠો. છુપાઈને એટલે પેલું અજ્ઞાન છે ને, એટલે જ આ ગુહા શબ્દ વાપરે છે. ગુહા એટલે ગુફા. ગુફાની અંદર અંધકાર હોય માટે ગુફામાં જ કોઈક વસ્તુ હાજર હોય તો ન જણાય. એવી રીતે વાસ્તવની અંદર આ બુદ્ધિરૂપી ગુફા જે છે એમાં જ બેઠો છે, સાક્ષી રૂપે જ બેઠો છે. બધું આ બધા તમારા મનની બધી જ વૃત્તિઓ જે પ્રકાશક કોણ છે? તે અંદર તો કોઈ બીજી લાઇટ છે નહીં. સૂર્યચંદ્ર આ તે કશું અગ્નિ કશું જ નથી. તો બધી વૃત્તિઓ શેમાં પ્રકાશી રહી છે? એક એક તમારી વૃત્તિઓ, સ્મૃતિ, આ તે બધું જ પ્રકાશે છે. પ્રત્યક્ષ જ બધું જુઓ છો, આ તે બધું. એટલે એ બધું શેનાથી પ્રકાશી રહ્યું છે? ઇવન શરીર પણ આપણા મનમાં વૃત્તિના રૂપમાં પ્રકાશે છે, આપણું પોતાનું શરીર. એટલે બધી જ વસ્તુઓ, આ જગત આખું તમારા અંતઃકરણમાં પ્રકાશિત થયેલું છે. તો કોઈક પ્રકાશકને બેઠેલો છે અને પ્રકાશક આ સાક્ષી છે. આવું છે ખરું? હા, મતલબ ગુફા નથી ખબર. એટલે એ રીતે વાસ્તવની અંદર આ હૃદય ગુફા એટલે બુદ્ધિની અંદર જે રહેલો જ છે, સદાય હાજર. વૃત્તિઓ અવર જવર કરે. જે તે વૃત્તિ આવે ને જાય, આવે જાય એટલે ઉત્પન્ન થાય, બેસી જાય. પરંતુ પ્રત્યેક વૃત્તિ જ્ઞાન બની જાય છે તમારા માટે. કારણ કે આ ચૈતન્ય કારણ. પરમે વ્યોમન હૃદય ગુહાયમ નિહિતમ. અને ત્યાં કયા રૂપે? મેં તમને કહ્યું પ્રમાણે પ્રત્યેગાત્મા રૂપે, સાક્ષી રૂપે વગેરે. અને પ્રત્યેગાત્મા જે છે એ સાક્ષી રૂપે, પરંતુ એ તો રૂપે નથી જણાતો. તો કયા રૂપમાં જણાય છે? પછી શ્રોતા, મનતા, દ્રષ્ટા. એટલે જોવાની ક્રિયા થઈ રહી છે ચૈતન્ય, સાંભળવાનું ચૈતન્ય. કારણ કે જોવાનું મતલબ એ અનુભવ જે છે, દર્શનનો અનુભવ, શ્રવણનો અનુભવ, શબ્દનો અનુભવ, એ બધું ચૈતન્ય વગર શક્ય નથી. માટે ચૈતન્ય જ આ રૂપમાં હાજર છે. અને ચૈતન્ય વળી પાછું આ દ્રષ્ટા, શ્રોતા વગેરેના રૂપમાં હાજર છે. એમ કરીને બે કહેવા માગે છે કે જે દ્રષ્ટા રૂપે અને દર્શન થઈ રહ્યું છે, ક્રિયા, દર્શન ક્રિયા, કે બધા એ રૂપે, બધા રૂપે. અને દર્શનનો વિષય એ પણ બ્રહ્મ. એટલે આ રીતે અહીંયા બતાવવામાં આવ્યું. હૃદય ગુહાયમ નિહિતમ તત્ પ્રત્યય અવભાસમાન વિશેષેણ ઉપલભ્યમાનમ. એટલે તત્પ્રત્યય એટલે આ પ્રત્યય એટલે અમે તમને કહ્યું, એટલે આ જે અંતઃકરણની અંદર જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એની અંદર એ પ્રત્યય કહેવાય. વૃત્તિ, થોટ. તત્પ્રત્યય અવભાસમાન વિશેષેણ, એને અવભાસમાન અને એને પ્રકાશિત કરતો હોવાને કારણે વિશેષેણ અલગ અલગ છે ને. એટલે જોવાનું જે છે, જોવાનો અનુભવ એ સાંભળવાના અનુભવ કરતાં ભિન્ન છે. એટલે વિશેષ એટલે અલગ અલગ છે બધા. પણ એ જ બ્રહ્મા આ રીતે પ્રત્યેક વૃત્તિને અવભાસિત કરતો આ વિશેષ રૂપમાં જણાઈ રહેલું છે. કારણ કે ચૈતન્ય વગર જોવાની ક્રિયા નથી. બરાબર છે? જોવાનું ક્રિયા, વૃત્તિ જે છે એ તો ચૈતન્યથી. એવું તો નથી કે મનની અંદર બધી આમ વૃત્તિઓ ચાલી રહી છે અને એક ખૂણાની અંદર આમ બેઠો છે સાક્ષી, અને જે વૃત્તિ આવે એટલે એને આમ પ્રકાશિત કરે છે. પેલી વૃત્તિ જતી રહી, બીજી વૃત્તિ આવી, એને પ્રકાશિત કરે છે. આવું થોડું છે. એ સાક્ષી તો વાસ્તવમાં એણે જે કંઈ બધું જગત છે એ બધું એ જ બની ગયો છે. તો પછી વૃત્તિ પણ એ જ છે, અંતઃકરણ પણ એ જ છે ને. એટલે વાસ્તવની અંદર શરીર, મન, બુદ્ધિ રૂપે છે અને પાછો બુદ્ધિની અંદર એ વ્યક્ત બન્યો આ રીતે સાક્ષી રૂપમાં, પ્રત્યેગાત્માના રૂપમાં. એટલે કોઈ પણ વૃત્તિ સાક્ષીથી ભિન્ન નથી, આત્માથી ભિન્ન છે જ નહીં. કશું ભિન્ન નથી, આખું જગત ભિન્ન નથી, બ્રહ્મથી ભિન્ન નથી. એમ કહો, જે કહો તે એક જ વસ્તુ છે. એટલે એનાથી ભિન્ન નથી. અને અભિન્ન રહીને જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ચિદાભાસથી યુક્ત થઈ જાય. જેવું મિરર બને એની સાથે જો સૂર્ય આસપાસ હોય તો પ્રકાશ થવા જ માંડે. એટલે આ રીતે કહેવાનો આશય એવું છે કે એવું નથી કે વાસ્તવની અંદર વૃત્તિની હાર ચાલી રહી છે. આમ જેમ પેલી ફિલ્મ ચાલતી હોય અને પાછળ ક્યાંક દૂર પેલો લેમ્પ હોય અને બધું પ્રકાશિત થતું, એવી રીતે આ સાક્ષી આપણા બુદ્ધિમાં ક્યાંક બેઠો છે. તમે આવી રીતે કહો સાક્ષી બુદ્ધિની અંદર એક જગ્યાએ બેઠો છે, એટલે પછી હવે એ સાક્ષીને બ્રહ્મ કહેવાનું તો અર્થ રહ્યો જ નહીં, પતી ગયો. કારણ કે એ તો એક બુદ્ધિની અંદર એક ક્યાંક ખૂણામાં
હવે બુદ્ધિ જ આટલી સૂક્ષ્મ, તો એની અંદર ખૂણામાં બેઠેલો કેટલો સૂક્ષ્મ અને એનું માપ કેવું થઈ જાય તમે કલ્પના કરો. એટલે સાક્ષી રૂપમાં ઉપલબ્ધ છે એમ કહેવાય. સાક્ષી બુદ્ધિમાં બેઠેલો છે એટલે આપણને સ્વાભાવિક એવું થાય, ઘરમાં બેઠેલી વ્યક્તિ હોય તો ઘર કરતાં તો સમજી નાનું જ હોય ને એનું માપ, એવું નહીં વિચારવાનું. એટલા માટે પહેલાં કહી દીધું કે આ સમગ્ર જગતનું સર્જન કરીને, શરીર મન બુદ્ધિ સહિત બધાનું જગતનું સર્જન કરી, ઇન્દ્રિયો બધાનું સર્જન કરીને હવે બુદ્ધિમાં ઉપલબ્ધ થયો, કે જેથી કરીને મનુષ્ય જાણી શકે એને. અને તો સાક્ષીને જાણવા માટે જાણનારો જુદો હોવો જોઈએ. જો જાણનારો જુદો હોય તો જાણનારો ચેતન છે, અને એ સાક્ષી બીજા ચેતનને જાણે. હા, એટલે હવે એ સાક્ષી કયા રૂપમાં ઉપલબ્ધ છે? દ્રષ્ટા શ્રોતા મનતાના રૂપમાં. એટલે દ્રષ્ટા શ્રોતા મનતાના રૂપમાં એ જ સાક્ષી ઉપલબ્ધ છે. અને દર્શન ક્રિયા વગેરે જે છે એ પણ એના રૂપમાં પણ એ જ ઉપલબ્ધ છે. કોઈ પણ અનુભવ ચૈતન્ય વગર શક્ય નથી હોતો. એટલે આ રીતે અહીં કહ્યું, મતલબ જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે અંતઃકરણના સ્તરે, અને એ બધી પ્રવૃત્તિઓના અધિષ્ઠાન રૂપે એ રહેલો છે, એના વગર કોઈ શક્ય ન બને. એટલે આપણે જેને ખબર કારકો કહીએ, કારકો જે ક્રિયા માટે બહુ જ મહત્ત્વના હોય, ક્રિયા માટે જે ઉપયોગી એક્સેસરીઝ બધી કહીએ આપણે, એ ક્રિયાઓના રૂપમાં જ, એ ક્રિયાના રૂપમાં અને કારકોના રૂપમાં એ જ ઉપલબ્ધ છે. કેવી વસ્તુ છે વિચારો તમે, કે આપણે એટલે જે પણ વસ્તુ છે એ બ્રહ્મ હોવાને કારણે આપણી કોઈ પણ ફિલિંગ પણ બ્રહ્મ છે. આપણને જે કંઈ લાગણીઓ હોય એ લાગણી પણ બ્રહ્મ, એ લાગણી જે દર્શાવનારો બ્રહ્મ, એ લાગણીનો જે વિષય હોય એ બ્રહ્મ. બધું એવું જ થઈ ગયું ના, તો બધું જ બ્રહ્મ છે. સમગ્ર જગતના રૂપમાં એ જ વ્યક્ત બન્યો. હમણાં આવવાનું છે ફરી પાછું, એ જ વ્યક્ત બન્યો. તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર બધું બ્રહ્મ હોય તો પછી ખરેખર આપણે એમ કહીએ કે હું તો લાગણી મારામાં રહેલી છે, હું લાગણી દર્શાવું છું, લાગણીનો વિષય કોઈ બીજો છે, અને લાગણી જે છે મારા મનમાં ઉત્પન્ન થાય છે, એમ કરીને એને ભિન્ન માનતા હોઈએ. પરંતુ ખરેખર આ એક સર્વગ્રાહી દર્શન આપી દે છે અહીંયા, કે દર્શન ક્રિયાના રૂપમાં ઉપલબ્ધ. પણ સમજ એવું ક્યાં કહ્યું કે દ્રષ્ટાના રૂપમાં, દ્રષ્ટા શ્રોતાના રૂપમાં અને દર્શન ક્રિયાના દ્રષ્ટા શ્રોતાના રૂપમાં ઉપલબ્ધ છે? તો પહેલાં જ કહી દીધું એમણે. ક્યાં કહ્યું? ભાષ્યકારે તમે જોઈ લેજો આગળ. તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યમ સૃષ્ટવા તદ અનુપ્રવિષ્ટમ ઇવ અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટૃ શ્રોતૃ મંતૃ વિજ્ઞાતૃ ઇતિ એવમ વિશેષવત ઉપલભ્યતે. આ આપણે પ્રવેશ શ્રુતિનો અંતમાં જ્યારે ભાષ્યકારે સમજાવ્યું કે ખરેખર પ્રવેશ કોને કહેવાય, ત્યારે એમણે કહ્યું કે આ પ્રવેશ એટલે આ, કે એ જ આ દ્રષ્ટા શ્રોતાના રૂપમાં અહીંયા ઉપલબ્ધ બન્યો છે. એ બ્રહ્મનો પ્રવેશ છે. શેમાં? કાર્યમાં. શું કાર્ય? શરીર મન બુદ્ધિ અને આ જગત બધું. પણ અહીંયા ઉપલબ્ધ, અહીંયા અંતઃકરણ જે એનું કાર્ય છે એની અંદર જે ઉપલબ્ધ બન્યો. અને વિશેષવત એટલે વિશેષવત એટલે શું? દ્રષ્ટા શ્રોતા વિશેષ જુદા જુદા દેખાય. શું? આમ જુદા જુદા દ્રષ્ટા શ્રોતા વગેરેના રૂપમાં. પરંતુ એ બ્રહ્મ વાસ્તવમાં રૂપમાં ઉપલબ્ધ છે. એ ત્યાં કહ્યું. અને અહીંયા કહ્યું વાસ્તવની અંદર કે આ જોવાની પ્રત્યય અવભાસમાન, આ જોવાની મનની અંદર વૃત્તિ, દર્શન વૃત્તિ, શ્રોત્ર વૃત્તિ, આ બધી જે જોવાની ક્રિયા, દર્શન અને સાંભળવાની ક્રિયા, મનની અંદર વિચાર વૃત્તિ ઉત્પન્ન થાય ને, એ વૃત્તિ પણ એ જ. એટલે આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. સીઈંગ, હિયરિંગ આપણે ના કહીએ બધું. સિયર જોનારો, અને સીઈંગ જોવાની ક્રિયા, અને જોવાનો વિષય. પણ સમજ, જોવાનો વિષય કેવી રીતે બ્રહ્મ? બોલો. હવે આ બધું બ્રહ્મ બન્યું છે, તો બધું બ્રહ્મ જ આ બધું બની ગયો છે, તો જોવા. અને તમે આ વસ્તુ જે છે એ વસ્તુ હું કહું કે હું એને જોઈ રહ્યો છું, બરાબર, એટલે આ જોવાનો વિષય થયો. તો જોવાનો વિષય ચૈતન્ય વગર કેવી રીતે શક્ય બને? મને કહો. જોવાનો વિષય જે છે, વિષય બરાબર છે ખરો, ચાલો, પરંતુ કહું કે જોવાનો વિષય, તો મતલબ તમે જોઈ રહ્યા હો તો એ વસ્તુ તમારા માટે જે પ્રકાશિત થઈ, આ વિષય, એ ચૈતન્ય વગર કેવી રીતે શક્ય બને? બરાબર છે. એટલે ચૈતન્ય એને વ્યાપીને રહેલો છે. એટલે કશું જ, ઇન શોર્ટ કહેવાનો આશય, જોનારો, જોવાનો વિષય અને જોવાની ક્રિયા, એકે વસ્તુ ચૈતન્યથી, બ્રહ્મથી ભિન્ન છે જ નહીં. એ બ્રહ્મ જ એને વ્યાપીને રહેલું છે, અને એના કારણે જ તેનું અસ્તિત્વ છે. એના કારણે જ પ્રત્યેક વસ્તુ જે ભાસી રહી છે એ ચૈતન્યમાં જ ભાસી રહી છે. ચૈતન્યમાં ભાસતી હોવાને કારણે જ એનું આપણે અસ્તિત્વ નક્કી થાય છે, નહીં તો નક્કી ન થાય.
આ વસ્તુ તમારા માટે જોવાનો વિષય ન બને તો આ વસ્તુ છે કે નહીં કેવી રીતે નક્કી કરશો? એટલે હું કહું કે તમે કહો કે આ પેન છે, હું કહું કેવી રીતે? અરે હું જોઈ રહ્યો છું ને, બરાબર છે. એટલે ચૈતન્યથી વ્યાપ્ત થાય એટલે વસ્તુનું અસ્તિત્વ પણ નક્કી થાય. એટલે આ રીતે વાસ્તવની અંદર આ ત્રણે ત્રણ આ બહુ મહત્ત્વની વસ્તુ છે. હું પછી કંઈક એની વાત કરવા માગું છું, એટલે હું આટલો ભાર આપું છું ત્યારે કે કઈ રીતે આપણે અમુક પ્રકારની જે લાગણીઓ છે એમાંથી કેવી રીતે મુક્ત બની શકે એની મારે વાત કરવાની છે, પણ અત્યારે એ વિષય નથી એટલે હું નથી બોલતો. એટલે પરંતુ આ દર્શન જો હશે તો તમે ઘણા બધા આપણા માનસિક બધી જે પરિતાપ છે એમાંથી બચી જશો. બહુ જ ખૂબ જ એની વાત કરીશ પછી હું તમને. એનીવે એટલે આ રીતે કામયતા સ્રષ્ટા બધા ઈચ્છા કરનારો વગેરે વગેરે એ જ આ રૂપમાં ઉપલબ્ધ છે. બુદ્ધૌ ઉપલબ્ધ જે બુદ્ધિમાં રીતે ઉપલબ્ધ છે. એટલે બુદ્ધિમાં રહેલો છે ને, બુદ્ધિમાં ઉપલબ્ધ બન્યો છે. જેવી રીતે સૂર્ય વગેરે આપણા દર્પણ વગેરેમાં ઉપલબ્ધ બને છે એ રીતે. એવું નથી કે સૂર્ય એ દર્પણની અંદર રહેલો છે એવું ના બોલાય. બોલવું તો બોલો, પરંતુ તમે જાણો છો કે સૂર્ય દર્પણમાં રહેલો હોય તો એ કયા રૂપે રહેલો હોય? પ્રતિબિંબ રૂપે. એટલે બુદ્ધિમાં ઉપલબ્ધ બન્યો છે તો વાસ્તવની અંદર ખરેખર તો એ સાક્ષી છે, બ્રહ્મ છે, પરંતુ બુદ્ધિમાં અવભાસિત થાય છે ચિદાભાસના રૂપમાં. અને જ્યારે બુદ્ધિમાં ચિદાભાસના રૂપમાં ઉપલબ્ધ બને તો પછી એ દ્રષ્ટા શ્રોતા વગેરેના રૂપમાં કહેવાય એ રીતે. અને માટે બ્રહ્મનું અસ્તિત્વ નકારી ના શકાય. એટલે જે કે બ્રહ્મ નથી એ કોણ કહે છે એવું? બ્રહ્મ નથી, બ્રહ્મ જ કહે છે બ્રહ્મ નથી. સમજી ગયા? એવું જ થયું ને. હે, બ્રહ્મ કહે છે બ્રહ્મ નથી. આ એવું વસ્તુ છે કે કોઈ કે હું તો મરી ગયો. કોણ આવું કહે સ્વામીજી? હું મરી ગયો. જીવિત વ્યક્તિ જ એવું કે હું મરી ગયો, એના જેવી વસ્તુ છે. જીવિત વ્યક્તિ જ કહી શકે કે હું મરી ગયો. એવી રીતે બ્રહ્મ જ કે બ્રહ્મ નથી. અમેઝિંગ વસ્તુ છે. કેવી રીતે નકારશો તમે? જો બધી વસ્તુના રૂપમાં એ જ ઉપલબ્ધ છે, અહીંયા જીવના રૂપમાં ચાલો ચિદાભાસ મેં કહ્યું દ્રષ્ટા શ્રોતા વગેરે, તો એ જ ઉપલબ્ધ બન્યો હોય ને છતાં એ દ્રષ્ટા એમ કે જીવ એમ કે બ્રહ્મ નથી. અરે બ્રહ્મ જ બોલી રહ્યો છે કે બ્રહ્મ નથી. સમજી ગયા? આવી વસ્તુ છે. એટલે તમે કહો કે હું છું, બસ એટલે બ્રહ્મ છે, પતી ગયું. આટલી જ વસ્તુ છે. પરમાત્માનું અસ્તિત્વ જ નથી, આમ તેમ ફલાણું ટીકણું. તું છું કે નહીં ભાઈ? બસ હા હું તો છું, બસ તો બ્રહ્મ છે. પણ હું કેવી રીતે બ્રહ્મ? એ બરાબર છે. એટલે ગુફા છે, બરાબર છે. એટલે ગુફા કારણ કે ખબર ના હોય, વાત બરાબર છે. પણ એવું કેવી રીતે બને કે ખબર ના હોય? કે તારી ઉપાધિ કારણ શરીર, તું બ્રહ્મ જ છું, પણ કારણ શરીર અજ્ઞાન ઉપાધિને કારણે તને ખબર ના હોય. પોસિબલ છે ને. બધી વસ્તુ ખબર હોય એવી જરૂર નથી. મોટાભાગની વસ્તુ ખબર નથી હોતી. એવું કેવી રીતે હોય? પણ એવું છે જ. જન્મ્યા ત્યારથી એક મોટી મૂડી લઈને આવેલા છીએ અને એ છે અજ્ઞાન. અજ્ઞાનનું કોઈ કારણ નથી. શું કરો તમે હવે? એટલે પછી કોઈ હઠાગ્રહને કારણે તમે ના પાડો તો એ હવે જુદી વસ્તુ છે. હઠાગ્રહ હોય કે ને ભાઈ આ તો છે જ નહીં, જાઓ, આ તો એ તમે પણ નકારી ના શકાય. મારી વાત કહેવાનો સમજી ગયા ને તમે? હા, ચૈતન્યને નકારવા માટે ચેતન જોઈશે. નકારનારો કોણ હોય? ચેતન જ હોય. બધાનો નિષેધ કરનારો કોણ હોય? ચેતન જ હોવો જોઈએ. આ વસ્તુ કશાનો નિષેધ ના કરી શકે. મોબાઈલ એમ ના કહી શકે કે આકાશ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, સ્વામી નથી. આવો નિષેધ કરનારો જે છે, બધી વસ્તુનો નિષેધ કરનારો જે છે તો ચેતન જ હોય. તો હવે એનોય નિષેધ કરવો જ સ્વામીજી. શૂન્ય. જો બૌદ્ધ લોકો શૂન્ય, આ નિષેધ કરનારાનો નિષેધ કરી નાખો. કેવી રીતે કરશો? નિષેધ કરનારાનો નિષેધ કરવા માટે કોઈ બીજો લાવવો પડશે ને. પણ હવે ચેતન જ હોય, બીજું શું હોય? સમજો. એટલે આપણે કહીએ છીએ કે આ એક વસ્તુ જીવનમાં નકારી ના શકાય. એટલા માટે તેને સત્ય કહ્યું. સત્યમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ. એ નિષેધ કરનારો જે છે વાસ્તવમાં ચેતન છે, એનો નિષેધ કદી ન થાય. દેટ્સ ઇટ. ચિદાભાસ રૂપે ઉપલબ્ધ બને કે ન બને એ જુદી વસ્તુ છે. એ તો માધ્યમ ન રહે તો નથી ઉપલબ્ધ બનતો. ઇલેક્ટ્રિસિટી વાસ્તવમાં અભિવ્યક્ત થાય, બરાબર છે. પેલો બલ્બ હોય તો અભિવ્યક્ત થાય માધ્યમ. બલ્બ ન હોય તેથી ઇલેક્ટ્રિસિટી નથી એવું થોડું કહેવાય. એના જેવી વસ્તુ છે. એટલે અંતઃકરણ વગેરે સમજો કે નાશ પામી ગયું. મતલબ કે ચાલો શરીર નાશ પામ્યું એટલે આ સૂક્ષ્મ શરીર વગેરે વિદાય લઈ લીધી. હવે સ્વામીજી બોલો, મરણ પછી કેવી રીતે કોઈ કહી શકે કે હું છું? અરે ભાઈ એ તો બીજું શરીર આવશે એટલે કહેશે.
બીજું શરીરમાં સૂક્ષ્મ શરીર પ્રવેશે એની સાથે જ કે છે હું છું. હું છું એવું કહેવા માટે અહમ વૃત્તિ તો જોઈશે ને, અંતઃકરણ જોઈશે ને. તો પણ એ સૂક્ષ્મ શરીર છે ને સ્વામીજી, હા છે, પણ સૂક્ષ્મ શરીર ક્યારે કાર્ય કરી શકે? સ્થૂળ શરીરમાં એ પ્રવેશ્યા પછી. એટલે એ દ્રષ્ટિએ સ્થૂળ શરીરમાં પ્રવેશ્યા પછી ઇન્દ્રિયો જોવાનું કાર્ય કરે, મન પોતાનું કાર્ય કરે. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર હંમેશા ચિદાભાસથી યુક્ત હોય, એને જ આપણે જીવ કહીએ છીએ, જીવ ગયો કહીએ છીએ. પરંતુ એ કાર્ય કરી શકે જ્યારે સ્થૂળ શરીરમાં પ્રવેશે ત્યારે. સ્થૂળ શરીર મળશે એટલે બોલવા માંડશે. જેવો તમે બલ્બ લગાડશો એટલે વળી પાછું ઇલેક્ટ્રિસિટી બોલવા માંડશે, હું છું કરીને. પણ એ ન હોય તો એ વાસ્તવમાં હું છું નથી બોલી શકતી સ્વામીજી, તો એ છે જ નહીં, એવું થોડું હોય. એ તો આપણે હાથ લગાડીએ તો ખબર પાડી દે આપણને કે આવું થાય છે ને. બિચારા કેટલાય લોકોને થાય છે. વાયરની અંદર લાઈવ વાયર હોય, કરંટ હોય, પણ ઇલેક્ટ્રિસિટી દેખાય તો નહીં જ, અવ્યક્ત. અવ્યક્ત એટલે મતલબ કે ઇન્દ્રિયો ગોચર તો નથી જ. એટલે હાથ અડાડે તરત ઝાટકો લાગે, એવું છે. આ બ્રહ્મ વાસ્તવમાં ઇન્દ્રિય ગોચર નથી. અને માટે આ દ્રષ્ટિએ અભિવ્યક્ત થાય ત્યારે તમે પછી એ હું અહમના રૂપમાં અભિવ્યક્ત થાય, દ્રષ્ટા શ્રોતાના રૂપમાં અભિવ્યક્ત થાય. એટલે પછી કે હું ચેતન છું, હું દ્રષ્ટા છું, શ્રોતા છું. આ બધી વસ્તુ બતાવે છે કે અલ્ટિમેટલી ચૈતન્ય છે, ચૈતન્ય બ્રહ્મ છે, એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. દ્રષ્ટા શ્રોતા, પણ દ્રષ્ટા શ્રોતા જ સ્વામીજી સત્ય હોય ને બ્રહ્મ સત્ય ના હોય એવું કેમ બને? ભાઈ દ્રષ્ટા શ્રોતા સત્ય હોય તો પછી એ જાય નહીં, એ આવે નહીં, જાય નહીં. જે હંમેશ માટે રહે એ સત્ય હોય, જેનો નિષેધ ન થાય. પણ આ દ્રષ્ટાપણું શ્રોતાપણું તો અવર જવર કરે છે. હા, પણ પેલો ચેતન અવર જવર નથી કરતો. એ તો જ્યારે દ્રષ્ટા શ્રોતા વગેરે પણ જતા રહે ત્યારે પણ પાછો ઉપલબ્ધ છે સુષુપ્તિ વગેરેમાં. માટે એનો અર્થ એવો થયો કે સત્ય વસ્તુ ચૈતન્ય છે, બ્રહ્મ છે, સાક્ષી છે, પ્રત્યેક આત્મા છે. ચાલો, આ બધું એક જ પ્રત્યેક આત્મા. મેં તમને કહ્યું હતું કે જેને તમે વિષય ન બનાવી શકો, બરાબર છે, જ્ઞાનનો વિષય ન બનાવી શકો, પણ જેના થકી બધી વસ્તુઓ જ્ઞાનનો વિષય બને, એ પ્રત્યેક આત્મા. પ્રત્યેક એટલે અંદર, અંદર એલો એટલે જેનું વિષયકરણ ન કરી શકાય. જેનું વિષયકરણ થાય એને બહિર કહેવામાં આવે, બાહ્ય કહેવામાં આવે. અને માટે બધાનું તમે વિષયકરણ કરી શકો. આ છે, આ છે, આ છે, આ છે, બધું જ્ઞાનના વિષયો. મતલબ આકાશ, કાળ, આ તે બધું, સુખ દુઃખ, ભૂખ તરસ, અને આ બાહ્ય જગત બધું જેના થકી વિષય બને, પણ જેને તમે વિષય ન બનાવી શકો જ્ઞાનનો, એ વાસ્તવમાં પ્રત્યેક આત્મા. કેમ જ્ઞાનનો વિષય ના બનાવી શકો? તો જ્ઞાનનો વિષય નહીં બનાવો તો જ્ઞાન જ નહીં થાય. તમને જ્ઞાન તો છે, તમે છો. તો એવું તો કોઈ ના જ કે હું નથી, મને એટલું તમે કહો મને ખબર છે કે હું છું, આટલું જ્ઞાન છે ને બસ. તો મતલબ તો પછી એનો અર્થ એવો થઈ ગયો કે તમને એ હું છું એ તમને ખબર પડી છે ને આધારે. કોઈ ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર, અંતઃકરણનો ઉપયોગ કર્યા વગર પણ તમને ખબર પડે છે કે હું છું. ઇન શોર્ટ, એટલે આ રીતે વાસ્તવની અંદર જ્ઞાનના સાધનો વગર પણ જેનું જ્ઞાન તમને થતું હોય એ વસ્તુ પ્રત્યેક આત્મા છે. જ્ઞાનના કોઈ સાધન વાપરવાની જરૂર નથી. જ્ઞાનના સાધનો વાપરવાથી એનું વિષયકરણ થઈ જ પણ નથી શકતું. અંતઃકરણનો વિષય ન બનાવી શકાય, ઇન્દ્રિયોનો વિષય ન બનાવી શકાય, કશાનો વિષય જ ન બનાવી શકાય, તો પછી એ છે જ નહીં સ્વામીજી. પણ તમે એવું કદી નહીં કહી શકો કે હું છું નહીં. આવું તો તમે, અને એટલે જ કહ્યું અપરોક્ષ. અપરોક્ષ કહ્યું, જે પ્રત્યક્ષનો વિષય નથી કે અનુમાન વગેરેનો વિષય નથી, કેવળ અંતઃકરણનો વિષય નથી, પણ છતાંય તમે છો એ તમને ખબર છે. પણ તમે ખરેખર કોણ છો એ હજુ તમને નથી ખબર. તમે ચેતન છો આટલી તમને ખબર છે, તમે છો અને તમે ચેતન છો આટલી ખબર છે, પણ હું અનંત ચૈતન્ય બ્રહ્મ છું એ તમને નથી ખબર. એ બરાબર છે. એટલે સંપૂર્ણ અજ્ઞાન નથી, રજ્જુનું સંપૂર્ણ અજ્ઞાન નથી, અને સંપૂર્ણ જ્ઞાની નથી. ત્યારે જ આ સ્થિતિ ઊભી થાય. રજ્જુનું પૂર્ણ અજ્ઞાન હોત તો અધ્યાસ જ ના થાય સર્પનો, અને રજ્જુનું પૂરેપૂરું જ્ઞાન હોય તો અધ્યાસ ન થાય. આંશિક જ્ઞાન કંઈક છે સ્વામીજી. હા, પહેલાં કંઈક છે, મતલબ કે રજ્જુ તમને સામાન્ય રૂપમાં જણાય, પરંતુ રજ્જુનું વિશેષ જ્ઞાન રજ્જુ રૂપે ન થયું, મતલબ ત્યારે પછી સર્પ શેનો અધ્યારોપ કર્યો? સર્પનો. એટલે આ સર્પ છે જ્યારે તમે કહો છો ત્યારે આ છે એ તો રજ્જુનો અંશ છે, આ છે એ તો રજ્જુ અંશ છે, પરંતુ એટલું આ છે એ સામાન્ય જ્ઞાન થયું. આ રજ્જુ છે તો જ્ઞાન થઈ ગયું તમને, આ છે એટલું જ્ઞાન થયું, પણ સર્પ છે, અરે રજ્જુ છે એ નથી ખબર પડી.
મતલબ કે રજ્જુને રજ્જુ રૂપે ન જાણી, રજ્જુનું સંપૂર્ણ દાખલે પૂરો અંધકાર હોય તો આ છે એવું ના ખબર પડે તો અધ્યારોપ જ ના થાય. એવી રીતે હું છું આટલું તો બધી ખબર છે, પરંતુ એનું એટલે હું છું એ આપણા વિશેનું કેવું જ્ઞાન કહેવાય? સામાન્ય જ્ઞાન કહેવાય. હું બ્રહ્મ છું તો થઈ ગયું જ્ઞાન. પણ હું છું આટલી સામાન્ય જ્ઞાન હોય પરંતુ બ્રહ્મ છું એ ખબર ન હોય તો પછી અધ્યારોપ થાય. શરીર મન બુદ્ધિ છું, મનુષ્ય છું, ફલાણો છું. ત્યાં જેમ રસર્પણનો અધ્યારોપ કર્યો એવી રીતે અહીંયા શરીર મન બુદ્ધિનો અધ્યારોપ કરીએ. અને આ રીતે વાસ્તવમાં પછી આપણે સ્ટ્રગલ કરીએ બ્રહ્મ બનવા માટે. દરેક વ્યક્તિ બ્રહ્મ બનવા માટે સ્ટ્રગલ કરે છે બિચારો, છેવટે પૂર્ણ બનવા માટે સ્ટ્રગલ કરે. તत् એટલે ચાલો છેલ્લે તદેતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્ર ભવતિ. યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકાः પંચસુ અપી એવં સર્વાંતરતમ આત્મ અસ્તિત્વ પ્રકાશકોપી મંત્રः કાર્યદ્વારેણ ભવતિ. તદેતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્રः ભવતિ. આવ્યું ને? તદેશ શ્લોકો તદપ્યેષ શ્લોકો ભવતિ, તદપી એષ શ્લોક ભવતિ. છેલ્લો છઠ્ઠા અનુવાકમાં છેલ્લો પાઠ મંત્ર. તદ અપી એષ, તદ એટલે તસ્મિન અર્થે, એટલે આજે આપણે ત્યારે આ છઠ્ઠા અનુવાકમાં ચર્ચા કરી આત્માના અસ્તિત્વ, બ્રહ્મના અસ્તિત્વ, પરમાત્માના અસ્તિત્વ વિશે જે ચર્ચા કરી એ ચર્ચાને સ્તુતિ માટે ઉપનિષદ પોતે જ મંત્ર કોટ કરે છે. એટલે આ બ્રાહ્મણ વિભાગ થઈ ગયો, એને બ્રાહ્મણ વિભાગ કહેવાય. વેદના બે ભાગ આમ તો, મંત્ર અને બ્રાહ્મણ. મંત્ર ભાગની વ્યાખ્યા વિસ્તાર એ જ વાસ્તવમાં બ્રાહ્મણ. એટલે આપણે જેમ પેલું પોએટ્રી અને પ્રોઝ કહીએ ને, એમાં આ પ્રોઝ કહેવાય, વિસ્તાર. બધા મંત્રો જ છે આમ તો, પરંતુ મંત્ર વિભાગ જે છે એમાં છંદોબદ્ધ હોય અને એનો એ જાણે કે સાર રૂપે અને આ વિસ્તાર રૂપે બ્રાહ્મણ ભાગ. અને ઉપનિષદ જે છે એ મંત્ર ભાગમાં કે બ્રાહ્મણ ભાગમાં હોય. આ તૈત્તિરીય ઉપનિષદ એ બ્રાહ્મણ ભાગમાં, તૈત્તિરીય બ્રાહ્મણમાં છે, પરંતુ એ તૈત્તિરીય મંત્ર ભાગમાંથી કોટ કરે છે આની સ્તુતિ માટે, કે જો આજે આ આત્માના અસ્તિત્વ માટે, આત્માના અસ્તિત્વના પ્રકાશક મંત્રો જે આ બધા, મતલબ કે આ અનુવાક આપણે જે ભણ્યા બ્રહ્મના અસ્તિત્વના સંદર્ભમાં, એની સ્તુતિ માટે ઉપનિષદ પોતે મંત્ર કોટ કરે છે. કયો મંત્ર છે? હવે 7મો અનુવાક શરૂ કરીશું, એમાં પહેલાં સ્તુતિ છે એ રીતે. અને એ અહીંયા કહે છે યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકાः પંચસુ અપી એવ સર્વાંતરતમ આત્મા અસ્તિત્વ એક્સેટ્રા. પહેલાં 5, આ છઠ્ઠો અનુવાક, પહેલાં 5 અનુવાક ગયા એમાં એ પંચકોશની ચર્ચા કરી અન્નમયથી માંડીને પહેલાં 5 અનુવાકમાં. અને પ્રત્યેક તમે જોઈ લેજો, પ્રત્યેક અનુવાકના અંતે આ છે તદપ્યેષ શ્લોકો ભવતિ, તદપ્યેષ શ્લોકો ભવતિ. એટલે પહેલા અનુવાકમાં અન્નમયની ચર્ચા થઈ એ અનુવાકમાં, અને એની સ્તુતિ માટે જ્યારે દ્વિતીય અનુવાક શરૂ થયો ત્યારે શરૂમાં ઉપનિષદે મંત્ર કોટ કર્યો. દ્વિતીય અનુવાક જે છે પ્રાણમય કોષની ચર્ચા થઈ, પ્રાણમય કોષ એટલે શું વગેરે આ તે બધું, અને બધું આત્મા જ છે ને એ પણ છેવટે એવી રીતે એના માટે ચર્ચા થઈ. અન્નમયનો આત્મા પ્રાણ, અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય, અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, બધું આત્મા જ છે ને. પરંતુ તમે અન્નમયને જ આત્મા કહી દેતા હો તો શાસ્ત્ર કહે છે ના આગળ વધો, શરીર જ આત્મા છે, બસ શરીર જ હું છું, હું આટલો જ છું. એને તો આપણે અહંકાર કહીએ છીએ, હું આટલો જ છું. ના, આની અંદર જે બેઠેલો છે એ આત્મા છે એમ કરીને આપણી આત્મબુદ્ધિ એમાંથી હટાવડાય. અને કેવું સુંદર કર્યું, એટલે કહ્યું કે ના આનાથી અંદર રહેલો છે પ્રાણ વગેરે એ આત્મા છે એમ. પ્રાણ વગર તો આ શરીરનું અસ્તિત્વ જ નથી. જો આત્મા હોય તો એનું સ્વયં અસ્તિત્વ હોવું જોઈએ, સ્વયં સિદ્ધ હોવો જોઈએ. પણ આ તો એટલે પ્રાણને કારણે અસ્તિત્વ, પ્રાણ આત્મા છે, આવી રીતે વગેરે વગેરે. એમ કરતાં આનંદમય સુધી, અને દરેક વખતે તદપ્યેષ શ્લોકો ભવતિ. એટલે એના આ અર્થની અંદર જે અનુવાકમાં, જે તે અનુવાકમાં જે ચર્ચા થઈ એ અર્થમાં, તસ્મિન અર્થે એષ શ્લોક એટલે મંત્ર, અમે મંત્ર કોટ કરીએ છીએ એમ કરીને ઉપનિષદે પોતે જ વાસ્તવમાં આ બ્રાહ્મણ ભાગ છે, વિસ્તાર, પ્રાણમય કોષ, મન્નમય કોષ, જે તે અનુવાકમાં વિસ્તારથી ચર્ચા કરી, પણ એના સંદર્ભમાં જે મંત્ર રહેલો હોય
એ મંત્ર પોતે કોટ કર્યો. ક્યારે? પછી તરત જે અનુવાક શરૂ થાય એમાં. સમજી ગયા? આ રીતે એષ શ્લોક યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકા પંચસુ અપી એવં સર્વાંતરતમ આત્મ અસ્તિત્વ પ્રકાશક અપી મંત્ર કાર્યદ્વારેણ ભવતિ. સર્વાંતરતમ પ્રત્યેગાત્મા. સર્વાંતરતમ એટલે સૌથી અંદર રહેલો, એટલે અંદર એટલે કંઈ સ્થાન નહીં, અર્થાત જેનું તમે વિષયકરણ ન કરી શકો. જ્યારે આ પહેલાં તો સર્વાંતરતમ આત્મા ન કહેવાય, ભલે અન્નમયને આત્મા કહો, પણ અન્નમય કંઈ સર્વાંતરતમ નથી, સૌથી અંદર રહેલો. અરે આ રહ્યો તમે સામે તો છે, એ ક્યાં સૌથી અંદર રહેલો છે? એટલે વાસ્તવની અંદર ખરેખર એ અન્નમય આત્મા છે, આત્મા અન્નમય નથી, એ રીતે જ બતાવવા માગે છે. અને એમ કરતાં પંચકોશની અંદર સૌથી અંદર રહેલો, અર્થાત પંચકોશને પણ વિષય બનાવનારો. શરીર મન બુદ્ધિ તમારા જ્ઞાનના વિષયો છે જ. શરીર પ્રાણ આ તે બધું, મન બુદ્ધિ, રાઈટ, એ કર્તૃત્વ ભોક્તૃત્વ બધું તમારા જ્ઞાનનો વિષય છે. અને આ રીતે વાસ્તવની અંદર એ આત્મપ્રકાશક પંચસુ અપી એવમ, એટલે આ પંચસુ, પૂર્વેશુ પંચસુ, આ 5 જે પહેલાં અનુવાદ ગયા એની અંદર જે ચર્ચા થઈ એના પ્રત્યેકના અંતે આ રીતે ઉપનિષદે પોતે જ મંત્ર કોટ કરેલો સ્તુતિ માટે, જે તે સેક્શનની સ્તુતિ માટે. એવી રીતે આત્માના અસ્તિત્વના સિંધુ આત્મા અસ્તિત્વ અપી પ્રકાશકો અપી મંત્ર કાર્યદ્વારેણ ભવતી. એટલે અર્થાત એની સ્તુતિ માટે પણ વાસ્તવમાં અહીંયા આ આત્મા જે છે, જે કાર્યદ્વારે, એટલે કે આ બધી જ વસ્તુ, આ જે આત્મા છે સર્વના કારણ રૂપે આ બધું કાર્ય છે એવી, અને એનું અસ્તિત્વ છે. કેવી રીતે આત્માનું અસ્તિત્વની ખબર પડી? કાર્ય દ્વારા. એટલે કહેવાનો આશય છે, કાર્યનું અસ્તિત્વ હોય તો કારણનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એટલે વાસ્તવની અંદર આત્માનું અસ્તિત્વ, બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે અહીંયા શું કર્યું? જગત આકાશાદિ કારણ એમ કરીને અહીંયા બતાવ્યું ને, આ સેક્શનમાં અહીં આવ્યું ને બધું, કે એણે આકાશ વગેરે બધી વસ્તુનું સર્જન કર્યું. એમ કરીને 6થા અનુવાકમાં આત્માનું અસ્તિત્વ દર્શાવવા માટે આ રીતે કાર્ય, આત્મા કારણ છે, બ્રહ્મ કારણ છે, અને આ સમગ્ર જગત એનું કાર્ય છે. કાર્યનું અસ્તિત્વ છે તો પછી કારણનું અસ્તિત્વ હોવું જ જોઈએ. અને માટે એ રીતે કારણનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, આત્માનું અસ્તિત્વ, બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. તમે આત્મા બ્રહ્મ બોલો છો, કારણને ઘડીકમાં બ્રહ્મ કારણ બોલો છો, કારણ કે એ રીતે જ આવ્યું છે ને. તસ્માદ આત્મન આકાશ સંભૂત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું, પછી કહ્યું તસ્માત, એટલે કે એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, અને એ જ વાસ્તવમાં જે આત્માના રૂપમાં લેવો છે, એમાંથી આકાશ વગેરેની ઉત્પત્તિ થઈ. આવી રીતે તો આપણે બ્રહ્માનંદ વલ્લીની શરૂઆત થઈ છે. તસ્માદ આત્મન આકાશ સંભૂત. આત્મન પંચમી વિભક્તિ, આત્મામાંથી આકાશ આવ્યું. પણ એ આત્મા કોણ છે? તસ્માદ, એ જ બ્રહ્મ છે. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ. ચાલો, એનીવે, એ તો મહાવાક્ય છે કે તમે બ્રહ્મ છો. તમે તમારી જાતને જીવ ગણો છો, એ જીવ ભાવમાંથી નિવૃત્ત થાવ. જીવ નામની કોઈ વસ્તુ નથી. વ્યવહારિક વસ્તુ ખરી, વ્યવહારિક વસ્તુ છે જે મિથ્યા છે. મિથ્યા છે એ છે જે પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. મિથ્યા એ છે જેનું અસ્તિત્વ નથી એવું પણ નથી. મિથ્યા એ છે જેનું અસ્તિત્વ છે જ, એ પણ ઠોસ વસ્તુ છે એવું પણ નથી. અન્ન મિથ્યા, જેનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે સ્વયં, પોતાના પગ પર ઊભેલો ના. અને બધું સામાન્ય ઉદાહરણ, ઘડો પોતાના પગ પર ઊભો, ક્યાં ભાઈ માટી પર ઊભો છે ઘડો? ઘડા તો પછી ઘડા નામની વસ્તુ જ નથી, માટી જ છે. તો પછી પાણી આવું છે. સદઅસદ વિલક્ષણમ. વ્યવહારનું જગત જે છે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, આ છે બધું વ્યવહારિક. એ બ્રહ્મ વ્યવહારિક બની ગયો. તમે દ્રષ્ટા, એ જ બ્રહ્મ દ્રષ્ટાના રૂપમાં. વ્યવહારિક ક્યારે બને? જ્યારે માધ્યમમાં અભિવ્યક્ત થાય. પણ માધ્યમ તો છે ને, માધ્યમ તો એનાથી, માધ્યમનું સર્જન જ એણે કર્યું ને, એ પોતે જ આ રૂપમાં છે. એટલે અંતઃકરણ આ તે બધું પંચમહાભૂતોનું સર્જન જ એનામાંથી થયું. પણ એ ખરેખર સર્જન થયું તો હવે એ તો નહીં હોય, એ કેટલો થઈ ગયો? આ બધું તો એમાંથી બનતું ગયું, તો પછી હવે એ કેટલો થઈ ગયો હશે? અમે તો બહેનો આટલો બધો પેલો લોટ બાંધે, પછી અમે એક બનાવતા જાય ભાખરી કે જે પણ, તો પછી ધીરે ધીરે ઘટતું જાય. એટલે સ્વામીજી એ આકાશ આ તે બધું બની ગયો, તો પછી હવે તો બ્રહ્મ રૂપે ક્યાંથી રહ્યું હશે? હવે તો કેટલું? અરે ભાઈ, બન્યો નથી પરિણામી. આપણે તો બધી ચર્ચા બહુ થઈ છે. રજ્જુ રૂપે રહીને કેમ રીતે સર્પ બની જાય છે? સર્પનું કારણ શું છે? રજ્જુ જ છે. સર્પની લંબાઈ રજ્જુની લંબાઈ, સર્પની જાડાઈ રજ્જુની, સર્પનો વળાંક રજ્જુનો વળાંક છે.
સર્પનો કલર, રજ્જુનો કલર પૂરેપૂરું અભિન્ન, પણ છતાંય રજ્જુ રૂપે રહીને જ સર્પ બને છે. રજ્જુ સર્પમાં પરિણામ નથી, વિવર્ત એટલે આવું પોતાનામાં સ્વરૂપમાં લેશ માત્ર પરિણામ પામ્યા વગર આકાશ વગેરેનું. તે એવું કંઈક તો હોવું જોઈએ ને, એનામાં તો માયા છે. એટલે પોતાની આ શક્તિ જ છે પરમેશ્વરની કે જેના થકી આ રૂપમાં જણાય છે. આ રીતે ચાલો, બહુ ચર્ચા કરીએ છીએ આપણે તો બધી. હવે આનું આ 7મું, અસદ્વા ઇદમગ્ર આસીદ તતો વૈ સદજાયત તદાત્માનગ્ સ્વયમકુરુત તસ્માતತ್ સુકૃતમુચ્યત ઇતિ યદ્વૈ તत् સુકૃતમ રસો વૈ સહ રસગહ્યેવાયલ્લબ્ધ્વાનંદી ભવતિ કો હ્યેવાન્યાत् કઃ પ્રાણ્યાत् યદેશ આકાશ આનંદો ન સ્યાत् येष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथसो भयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष श्लोको भवति. बहुत सुंदर सेक्शन છે. असद्वा इदमग्र आसीत, असद्वा इदमग्र आसीत. પછી આગળ કહે છે ભાષ્યકાર, અસત ઇતિ વ્યાખ્યા કરે છે અસતની. असत इति व्याकृत नामरूप विशेष विपरीतम अव्याकृतम ब्रह्म उच्यते न पुनः अत्यंतमेव असत नहीं असतः सज्जन्म अस्ति. असद्वा असद्वै वै वा એટલે વૈ એટલે પેલી સંધિના આધારે असद्वै इदम अग्रे आसीत. इदम इदम એટલે આ એટલે આ જગત. આ જે જગત છે જે તમારા દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે, જે તમારી સામે છે, જે તમારી ઇન્દ્રિયો વગેરેના વિષય રૂપે ઉપલબ્ધ છે, જેનું તમે દર્શન શ્રવણ વગેરે કરી રહ્યા છો, એવું આ જગત જે શબ્દ સ્પર્શ રૂપ રસગંધના રૂપમાં છે, એના માટે આ ઈદમ શબ્દ છે. યાદ રાખજો, ઈદમ બધે જ લગભગ શાસ્ત્રમાં જ્યારે ઈદમ આવે એટલે જગત. આ એટલે દ્રષ્ટિગોચર તમારા અનુભવનો વિષય શબ્દ સ્પર્શ રૂપે અગ્રે આ જગત. અગ્રે પહેલાં એટલે શું? સૃષ્ટિ. એને આ જગત સૃષ્ટિ છે, બરાબર છે, સર્જન. એના પહેલાં, એ સર્જન પહેલાં આ જગત જે છે, પૂર્વમ એટલે એના પહેલાં, અગ્રે એટલે સૃષ્ટિ પૂર્વમ. ઇદમ જગત આસીત, આ જગત જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ સૃષ્ટિના પહેલાં હતું. આટલું કહ્યું. મતલબ કે એ પહેલાં બિલકુલ અભાવ જ હતો, કશું હતું જ નહીં એવું નહીં. આ જગત હતું. કયા રૂપે હતું? તો પછી આ જગત પહેલાંય હતું તો પછી સૃષ્ટિ ક્યાંથી થઈ? સમજીએ, આ વૃક્ષ જે છે ને એ તો પહેલાંય હતું, એની ઉત્પત્તિ પહેલાંય વૃક્ષ હતું. એ વૃક્ષ એની ઉત્પત્તિ પહેલાં વૃક્ષ જ હતું તો પછી હવે વૃક્ષનું સર્જન થયું બોલવાનો અર્થ જ નથી ને, કારણ કે આ તો હતું જ વૃક્ષ રૂપે. આપણે જુદા રૂપમાં હતું એટલે અમે સર્જન કહીએ છીએ. કયા રૂપમાં? અવ્યક્ત રૂપમાં હતું, બરાબર. એટલે પેલો ગોટલો વગેરે જે છે એની અંદર હતું આ આંબાનું વૃક્ષ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો આવી રીતે બધું પાંદડા ને આ તેને ડાળીઓ ને બધા મોર આવ્યો છે ને કેરીઓ આવી છે ને બધું થડ છે ને મૂળ છે ને આ બધું હતું. પણ આ જે બધું જે છે આવી રીતે જે વ્યાકૃત ડિફરન્શિએટેડ બધું આમ જુદા જુદા અવયવો તમે જોઈ શકો. આ ડાળી છે, આ પાંદડા છે, આ મોર છે વગેરે. આ તે આવા રૂપમાં નહોતું, ત્યાં વ્યાકૃત રૂપમાં નહીં. વ્યક્ત જે અત્યારે તમે દ્રષ્ટિગોચર છે એવું વ્યક્ત કહેવાય, એ રૂપમાં નહીં. તો વાસ્તવમાં કયા રૂપમાં હતું? અવ્યક્તના રૂપમાં હતું, અવ્યાકૃતના રૂપમાં હતું, બરાબર છે. એટલે વાસ્તવની અંદર જેવી રીતે આંબાનું વૃક્ષ પહેલાં અવ્યાકૃત રૂપે હતું, બરાબર છે. ઇન્દ્રિય ગોચર ના થાય, ગોટલો તોડો તો પણ ન દેખાય, કશું જ ના દેખાય. આટલી ખબર ના પડે તમને તો પછી સમજીએ એમાંથી નહીં આવતું તો ક્યાંથી આવ્યું? ગોટલામાંથી ના આવતું હોય તો પછી ગોટલો વાવવાની જરૂર જ નથી આંબાના વૃક્ષ માટે, બરાબર. એમ જ આવી જશે ક્યાંકથી, અથવા ગમે તે વાપરો એમાંથી નીકળી જશે. એવું કે આંબાનું વૃક્ષ માટે આ ગોટલો જોઈએ એવું નહીં સમજી, ગમે તે વાવો ને. એટલે મેથીના દાણા નાખીશ તો આવી જશે બહાર, તો વાંધો નહીં. હા તો એટલે ના, આંબાનું વૃક્ષ આંબામાં જે છે ગોટલામાંથી જ આવે છે તો પછી એમાં હાજર છે, પણ એમાં દેખાતું તો છે નહીં. તો પછી એટલે કહ્યું કે આ વૃક્ષ અગ્રે સૃષ્ટિ પહેલાં કયા રૂપમાં હતું? અવ્યક્તના રૂપમાં હતું.
અવ્યાકૃતના રૂપમાં હતું. એવી રીતે આ જગત, આ અત્યારે જે તમને દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે, જે અને તમે અનેક રૂપમાં જોઈ શકો છો, બરાબર છે, વ્યાકૃત અનેક રૂપ, આ સ્વામી છે, આ મોબાઈલ છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, આ આકાશ છે, આ વાયુ છે, આ અગ્નિ છે, આવું ડિફરન્શિએટેડ એ વ્યાકૃત જગત જે તમે જોઈ રહ્યા છો, વ્યક્ત દ્રષ્ટિગોચર છે, એ પહેલાં અવ્યક્ત રૂપે હતું, અવ્યાકૃત રૂપે હતું, માયા રૂપે હતું, એટલે માયાનું નામ અવ્યક્ત છે. શક્તિ રૂપે હતું, એટલે તો કહે છે ગોટલામાં શક્તિ છે. સ્વામીજી, ગોટલામાં શક્તિ છે. શેની શક્તિ છે? એ ગોટલામાં તમને પ્રોટીન આપવાની શક્તિ છે? ના ના ના, ગોટલામાં સ્વામીજી વૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ છે. હા, વૃક્ષ શક્તિ છે. બીજમાં જે છે વૃક્ષ શક્તિ છે. બીજને વૃક્ષ શક્તિના રૂપમાં કહી શકો. એવી રીતે આ જગત પણ પહેલાં આ રીતે અવ્યક્ત અવ્યાકૃત રૂપે હતું, માયા રૂપે હતું, શક્તિ રૂપે હતું. તો એ સ્વતંત્ર ના 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 ના, બ્રહ્મથી અભિન્ન. એટલે વાસ્તવની અંદર આપણે કહી શકીએ કે એ અવ્યક્ત જગત અવ્યક્ત બ્રહ્મ રૂપે હતું. નેચરલી અવ્યક્ત બ્રહ્મ રૂપે હતું, કારણ કે વાસ્તવની અંદર શક્તિમાનથી અભિન્ન હોય છે. માટે એ શક્તિમાનની જ અવસ્થા એક અવ્યક્ત અવસ્થા, અને શક્તિમાનની જ વ્યક્ત અવસ્થા. જેવી રીતે મારી આ ક્લાસ શરૂ કર્યો મેં 5 વાગે, બરાબર છે, એ પહેલાં આ વાક શક્તિ મારી હતી કે નહીં? મારામાં હતી જ. આ બધા શબ્દો અવ્યક્ત રૂપે અત્યારે જે બધા વ્યક્ત થઈ રહ્યા છે શબ્દો મારા મોંમાંથી, બરાબર છે, વાક શક્તિ એ બધી પહેલાં કયા રૂપમાં હતી? 5 વાગ્યા પહેલાં અવ્યક્ત રૂપે હતી, અને પછી હવે શું થઈ? વ્યક્ત બની. બરાબર. એવું તો નથી કે તમે વાક શક્તિ સમજી, વાક શક્તિ તમારે અભિવ્યક્ત થઈ, પણ તમે કહેશો કોને? વક્તાની વાક શક્તિ છે ને, એટલે નિર્દેશ કોનો કરશો? વક્તાનો. વક્તા જ હવે આ રીતે અભિવ્યક્ત થયા. સ્વામીજી, આ વક્તાની અભિવ્યક્તિ બહુ સરસ હતી, એમ બોલીએ આપણે. વક્તાની અભિવ્યક્તિ. આપણે વાક શક્તિની અભિવ્યક્તિને બદલે શું બોલીએ? વક્તાની અભિવ્યક્તિ. એવું છે. એટલે આ જગત જે છે એ વાસ્તવમાં બ્રહ્મ જ વ્યક્ત જગત રૂપે, અને એ જ બ્રહ્મ વાસ્તવમાં અવ્યક્ત જગત રૂપે, એવું કહી શકો. એટલે પહેલાં વક્તા બિલકુલ અવ્યક્ત રૂપમાં હતા, હવે વક્તા વ્યક્ત થયા, અભિવ્યક્ત થયા. એ રીતે આ સમગ્ર જગત જે છે, જે વ્યાકૃત જણાઈ રહેલું છે, એ પણ વ્યક્ત બ્રહ્મ છે, એમ કહી શકો. અને પછી પેલું છે અવ્યક્ત બ્રહ્મ. એટલે અવ્યક્ત બ્રહ્મ, વ્યક્ત બ્રહ્મ, કારણ કે શક્તિમાનથી છૂટી ન હોય. ચાલો, એટલે અહીંયા કહે છે અસત. એટલે આ સમગ્ર જગત પહેલાં અસત હતું, એટલે અસત એટલે અવ્યક્ત બ્રહ્મ હતું. ઇવન આપણા કર્મો વગેરે પણ જે છે એ પણ, અને અત્યારે પણ ભલે વ્યક્ત બન્યું છે જગત, પરંતુ એ વ્યક્ત જગતની અંદર પાછું કેટલુંક અવ્યક્ત છે. હમણાં અત્યારે આપણા અમુક કર્મો વ્યક્ત થયા છે, પ્રારબ્ધ કર્મો, એના આધારે આપણે અત્યારે આમ બેઠા છીએ. પછી હમણાં હવે આ ક્લાસ પતશે, પછી કોઈ બીજા કર્મો. પ્રત્યેક પળે આપણા પ્રારબ્ધ કર્મ જે છે એ વ્યક્ત થતા હોય છે, એના આધારે સુખ દુઃખ વગેરે જન્મે. એટલે એ કર્મો હજુ વ્યક્ત થયા નથી, બધા કેવા કહેવાય? અવ્યક્ત. એટલે ઇવન વ્યક્ત જગતની અંદર પણ અવ્યક્ત વસ્તુ છે. આપણા કર્મો વગેરે છે વ્યક્ત થયા નથી, હજુ થશે. આજના દિવસમાં અમારે તો જો દિવસ શરૂ થયો, તમારે હજુ દિવસ બાકી જ છે થોડો. એટલે હવે જેટલો સમય છે, તો તમે રાત્રિ કેમ નથી ગણતા? તમે દિવસની વાત કરો, રાત્રિમાં તો તમારા કોઈ કર્મો અભિવ્યક્ત થાય ને, કારણ કે સુખ દુઃખનો અનુભવ થવો જોઈએ ને. સુખ દુઃખનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે દર્શન કરો, શ્રવણ કરો, આ કરો, વિષયોનો સંપર્ક કરો, પછી થાય ને, એમાંથી સુખ દુઃખ જન્મે. એટલે હવે સુષુપ્તિની અંદર તો ઇન્દ્રિયો જ લય પામી ગઈ, કોઈ વિષયો તમારા બધા લય પામી ગયા, અને માટે અનુભવ લય પામી ગયો, અનુભવ જ નથી થતો વિષયોનો, તો પછી સુખ દુઃખ પણ નથી જન્મતા. તો એનો અર્થ શું થયો કે સુષુપ્તિમાં તમારા કર્મો જે છે બધા અવ્યક્ત અવસ્થામાં રહે છે. એટલે આજના દિવસમાં જે બાકી રહ્યા કર્મો સૂઈ જાવ પહેલાંના, એ બધા હજુ અવ્યક્ત અવસ્થામાં જ છે ને. પછી અવ્યક્ત રૂપે રહેશે, પછી પાછા કાલે જાગશો એટલે કાલના દિવસમાં કયા કર્મો હશે કંઈ ખબર નથી. એટલે આપણે જ્યારે કે આવતીકાલ વગેરે, એટલે આપણે કે આવતીકાલે જ મારા કર્મો વ્યક્ત થશે સ્વામીજી, ખબર, પણ આવતીકાલ થશે કે નહીં એ નક્કી નથી. બાય ધ વે, સાચું કહું તો, એટલે મૃત્યુ કોઈ દિવસ આવતીકાલે ના આવે. મૃત્યુ કોઈ દિવસ, સમજે, મૃત્યુ તો આવતીકાલે હોય. બોલશો નહીં ભાઈ, મૃત્યુ જ્યારે આવે ત્યારે આજ જ હોય, સમજજો. મૃત્યુ આવતીકાલે આવે એવું ના બોલાય.
મૃત્યુ આવ્યું ત્યારે એ આજ કહેવાય કે કાલ કહેવાય? મને કહો. આજ જ કહેવાય. એટલે જીવીએ છીએ પણ આજ, અને મૃત્યુ પણ આજે જ. જીવન પણ આજે, મૃત્યુ પણ આજે. આવતીકાલ વગેરે તો ખાલી આપણી એક આશા હોય છે કે ભાઈ આવતીકાલ સવાર પડવાની જ છે. કેટલાય લોકોની નથી પડતી, બિચારાઓને રાત્રે ઊંઘમાં જ સૂઈ જતા હોય છે, બીજે કોઈ જગ્યાએ સ્વર્ગલોકમાં વગેરે જાગે. એટલે અવ્યાકૃત એટલે વાસ્તવની અંદર આ વ્યાકૃત જ વ્યાકૃત થતું, એને જ સર્જન કહેવાય. વ્યક્ત અવ્યક્ત બને, સોરી, અવ્યક્ત વ્યક્ત બને, અવ્યાકૃત વ્યાકૃત બને, બસ એનું નામ સર્જન. એટલે બ્રહ્મ જ વાસ્તવની અંદર આ સર્જાય. બ્રહ્મ જ આ રીતે અભિવ્યક્ત થયું. કેમ આવું બધું બોલો છો? આવી રહ્યું છે તદાત્માનમ સ્વયં અકુરુત, તદાત્માનમ સ્વયં અકુરુત આવે છે. પોતાની જાતને જ એણે સ્વયં, પોતાની જાતને જ આ આત્માનમ કુરુત, અર્થાત પોતાની જાતને જ આ રીતે એણે અભિવ્યક્ત કરી. એ રીતે એનીવે, એટલે કયા રૂપમાં અભિવ્યક્ત કરી? આકાશ વગેરેના રૂપમાં, મહાભૂતો, અને પછી એમાંથી આગળ. એટલે વ્યાકૃત નામરૂપે વિશેષા. અવ્યાકૃત એટલે અવ્યાકૃત જે છે એ જ વાસ્તવમાં આ રીતે વ્યાકૃત થયું. વ્યાકૃત એટલે બધા નામરૂપો, આ બધા અલગ અલગ, તમે જોઈ બહુ બધાને અલગ અલગ ઓળખી શકો. આ સ્વામી છે, આ મોબાઈલ છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, આ વૃક્ષ છે, આ પક્ષી છે, એ રીતે આ બધું એ પહેલાં કયા અવસ્થામાં હતું? અવ્યાકૃત રૂપમાં હતું. અને માટે આ જગત જે છે એ વાસ્તવમાં અસત, પહેલાં નહોતું એવું ના કહેશો. કારણ કે વાસ્તવની અંદર અસત સજ્જન્મ નાસ્તિ. આચાર્ય કહે છે, જુઓ, જે વસ્તુ અસત હોય, જે પહેલાં બિલકુલ હોય જ નહીં, શૂન્ય હોય, એમાંથી આ દ્રષ્ટિગોચર જગત કેવી રીતે આવે? દ્રષ્ટિગોચર જગત જે અસ્તિત્વ ધરાવે છે એ વાસ્તવમાં પહેલાં અભાવ, શૂન્યમાંથી કેવી રીતે આવે? શૂન્યમાંથી કશું ભાવ, શૂન્ય જે અભાવ જે છે એમાંથી કોઈ ભાવાત્મક વસ્તુ તો આવે જ નહીં. તો આ જગત સૃષ્ટિ પહેલાં પણ હાજર હતું જ, જુદા રૂપમાં હતું. એમ કોઈ પણ વસ્તુનો જન્મ થાય તો સ્વાભાવિક છે કે એ વસ્તુ એની જન્મ પહેલાં પણ હોય, પરંતુ જુદા રૂપમાં હોય, શૂન્યમાંથી કશું ના હોય. એટલે આના કારણે એક બહુ મોટી વસ્તુ આચાર્યએ એક મોટો પક્ષનો નિરાશ કરી નાખ્યો, અને એ છે નૈયાયિકોનો પક્ષ. નૈયાયિકો આવું માને છે કે આ જગત જે સર્જાયું છે એ પહેલાં કોઈ જુદા રૂપમાં હતું જ નહીં, એ બિલકુલ ફ્રેશ સર્જન છે, બિલકુલ પહેલાં કશું હતું નહીં, એમાંથી જ આ સર્જન કાળે આ બધું નવું નવું જ આવ્યું છે. એવું નથી, આ જગત હતું, જુદા રૂપમાં હતું. જેવી રીતે વૃક્ષ હતું જ એના જન્મ પહેલાં, અંકુર ફૂટ્યો પહેલાં પણ એ હતું જ, પણ ગોટલામાં હતું જ. અને ગોટલામાં આવું ના કહેવાય કે ગોટલામાં હતું જ નહીં. ગોટલામાં નહોતું તો પછી તો વાસ્તવમાં તમે ગોટલાની જરૂર જ નથી પડવાની. તમે ગોટલો વાવો તો જ આંબો આવે છે, મતલબ એમાં છે જ. ભલે દેખાતું ન હોય, દૃષ્ટિગોચર ન થતું હોય, ભલે એના વિશેષ અંગો બધા વ્યાકૃત એ ન જણાતા હોય, પણ હતું ખરું, એ જુદા રૂપમાં હતું. એમ એવી રીતે આ જગત પણ પહેલાં હતું. એમ કરીને શેનું સિદ્ધિ કરે છે ખબર છે? બ્રહ્મની સિદ્ધિ કરે છે. કારણ કે આ જગત ખરેખર વાસ્તવની અંદર તમે કહો માયા, પણ માયાના નામની કોઈ એવી સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. તો મિથ્યા શા માટે કહીએ? જો સ્વતંત્ર વસ્તુ હોય તો સત્ય બની ગઈ. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ કોઈ છે જ નહીં. બ્રહ્મથી એકમ એવા અદ્વિતીયમ, બ્રહ્મથી અન્ય કશું હતું જ નહીં. એ બ્રહ્મ જ વાસ્તવમાં જગતરૂપે અભિવ્યક્ત થયું. તો આપણે કહીએ કે બ્રહ્મની કોઈ શક્તિ છે, આવી અચિંત્ય શક્તિ છે, જેને કારણે બ્રહ્મ આ રૂપમાં અભિવ્યક્ત બન્યું. અને એટલે જ અત્યારે આપણે આ જગતમાં બ્રહ્મને સહેજ વિશ્લેષણ કરો ને તમને તરત ખબર પડે કે બ્રહ્મ છે. તમે તમારું વિશ્લેષણ કરો એ રીતે, અથવા તો જગતનું વિશ્લેષણ કરો તો પણ જગતમાં અસ્થિભાતિ સતત છે જ. તો અસ્થિભાતિ એ જ જો વાસ્તવનું એક કારણ છે. અસ્થિભાતિ આકાશ સાથે જોડાયેલું છે, વાયુ સાથે જોડાયેલું છે, બધા સાથે અસ્થિ 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 અસ્થિ. આકાશ અસ્થિ કારણ કે આકાશ ભાતિ, આકાશ ભાસે છે માટે છે, વાયુ ભાસે છે માટે છે, અગ્નિ ભાસે છે માટે છે, શરીર ભાસે છે માટે છે, બુદ્ધિ ભાસે છે માટે છે, ભૂખ ભાસે છે માટે છે, પ્રાણ ભાસે છે માટે છે, લાગણીઓ ભાસે છે માટે છે, ઇન્દ્રિયો ભાસે છે માટે છે. તો અસ્થિભાતિ 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 બધું અસ્થિભાતિ છે. તો અસ્થિભાતિ જ વાસ્તવમાં કારણ છે. કારણ જ કાર્યમાં પૂરેપૂરું વ્યાપ્ત હોય. આકાશ આદિ જે કાર્ય જે છે, જગત જે છે, એની અંદર શું પૂરેપૂરું વ્યાપ્ત છે? અસ્થિભાતિ. તો અસ્થિભાતિ જ કારણ છે. અને અસ્થિભાતિ જે છે વાસ્તવમાં એ જ સચ્ચિત, મતલબ અસ્થિ એટલે સત, ભાતિ એટલે ચિત્ત. એ સચ્ચિત જ જગતનું કારણ છે. અને આકાશથી માંડીને બધાનું કારણ હતું. એ સચ્ચિતનું પોતાનું ડાયમેન્શન છે જ નહીં કોઈ વાસ્તવમાં, બરાબર છે. અને માટે સચ્ચિત કેવું છે? પૂર્ણ છે, આનંદ છે, વગેરે વગેરે, સચ્ચિદાનંદ.
એટલે આ રીતે આ જગત વાસ્તવની અંદર ખરેખર એ બ્રહ્મરૂપે હતું જ, એની આ અચિંત્ય માયા શક્તિ સહિત જેનો ઉલ્લેખ જ ન થાય, કારણ કે તો મિથ્યા છે, મિથ્યા વસ્તુની ગણતરી ન થાય. ત્યારે હું આ ભલે મારું તિલક કરવા માટે દર્પણમાં જોતો હોઉં તો પણ વાસ્તવની અંદર બે વ્યક્તિ તરીકે ગણતરી નથી થતી. હા, એટલે હું મારું દર્પણમાં મારું પ્રતિબિંબ જોતો હોઉં તો પણ મને ખબર છે કે હું જ છું. એટલા માટે ચાંદલો અહીંયા કરું પેલામાં દેખાય, હું અહીંયા ચાંદલો કરું મને ના ખબર પડે, પણ હું ત્યાં ચાંદલો નથી કરતો, અહીંયા કરું, પણ મને ખબર છે કે એ જ હું છું. બાળકને ના ખબર હોય, બાળક ઇવન આપણા પક્ષીઓ બધા આ બધા બિચારા અબૂધ, એમને ખબર ના હોય. મેં પક્ષીઓને જોયેલા છે. કાર હોય ને, કારના જે સાઈડમાં પેલા સાઈડ ગ્લાસીસ, એની અંદર ચાંચો મારતા જોયા છે. એ માને છે કે સામે બીજું પક્ષી છે. કૂતરાને મેં જોયો છે કે પેલા દર્પણ હોય ને, કૂતરો સામે પેલા દર્પણમાં પોતાને જ જુએ છે, પણ એને પોતાનાથી જુદો માને, એટલે અહીંયા ભસે, એટલે પેલો ભસે, એટલે આ વધારે ભસે. એટલે પોતે જ હોવા છતાંય પોતાનાથી ભિન્ન માનીને વ્યવહાર કરે. આનું નામ દ્વૈત. પોતે જ છે પણ પોતાનાથી ભિન્ન માની. એવી રીતે એક જ બ્રહ્મ આ બધું બધા નામરૂપમાં છે. નામરૂપ નામની કોઈ વસ્તુ ખરેખર છે જ નહીં. અસ્થિભાતિ ક્યાં વ્યાપેલું છે સ્વામીજી? શરીરમાં ક્યાં વ્યાપેલું છે? એક કે એક, જ્યાં જે કોઈ અસ્થિ સ્વામીજી, બસ શરીરમાં તો એક કણ, પેલો કોષ અસ્થિ ના, પણ કોષમાં કંઈક છે, અસ્થિ છે બોલો છો. અસ્થિભાતિ અસ્થિભાતિનું ઘનીભૂત રૂપ કહેવાય. અસ્થિભાતિ પણ સ્વામીજી કોઈ દાડો ઘનીભૂત થાય નહીં, ના જ થાય ને, ઘનીભૂત દેખાય, એનું નામ માયા. એટલે આ રીતે વાસ્તવની અંદર માયાવીની જે શક્તિ જે છે, તમે વિચારો, માયાવી એક પેલી સ્ત્રીનું સર્જન કરે અને પછી આમ વચ્ચે આમ પેલી તલવારથી એના ટુકડા કરે, બધું કરે, અને પછી બધું છૂ થઈ જાય. તલવાર છૂ થઈ જાય, પેલી સ્ત્રી પણ છૂ થઈ જાય, બધું છૂ થઈ જાય. આપણે તો જોઈએ તો આપણને કમકમા આવે. પછી તમે ખરેખર જુઓ તો પછી તમે સ્ટેજ પર જાઓ, એકલો માયાવી સિવાય બીજું કશું હોય જ નહીં. ના એનું કપડું હોય, ના એની તલવાર હોય, ના પેલી સ્ત્રી હોય, પણ તમે જુઓ ત્યારે તમને આમ ઘનીભૂત ખરેખર મતલબ ઠોસ લાગે તમને. ઓહો, કશું જ નહીં, ખાલી એની માયાવી શક્તિ. સ્ત્રી માયાવી શક્તિ કોની? જાદુગરની. તલવાર માયાવી શક્તિ, એ પેલી ક્રિયા માયાવી શક્તિ. બસ એવું છે આ જગત. બધા નામ રૂપો ને એના પ્રયોજન, એની ક્રિયા, બધું આવું છે. અને પ્રયોજન હોવાને કારણે આપણે એને એક સત્યતા આપી, વ્યવહારિક સત્ય. એટલે શૂન્ય નહીં, પરંતુ સત્ય, ઠોસ વસ્તુ પણ નહીં. ઠોસ વસ્તુ અંદર જોવા જાઓ તમે, ખરેખર આ સ્વામીના શરીરમાં છે શું, તો તમે તપાસ કરો આમ ખાલી આંખથી, તમારી એક્સરે આઈથી, સ્વામીના શરીરમાં પેલા અંગો છે, અંગો અસ્થિ, અંગોમાં પાછા પ્રત્યેક કોષ અસ્થિ, પછી કહે કે કણ, પાર્ટિકલ અસ્થિ, ઇલેક્ટ્રોન અસ્થિ, આ અસ્થિ, જે અસ્થિ છે કેવી રીતે કહેવાય? સમજીએ, છે કેવી રીતે કહેવાય? તમારા મનમાં તો ભાષે છે, ભાષે તો તમે કહો છે, કોષ ભાષ્યો. એટલે અસ્થિભાતિ. માય ગોડ, આ શરીર પૂરતું જ, ના બહારનું આકાશ અસ્થિભાતિ, પછી બીજું શરીર અસ્થિભાતિ, પહાડ અસ્થિભાતિ, સૂર્ય અસ્થિભાતિ, ચંદ્ર અસ્થિભાતિ. માય ગોડ, બધું જ અસ્થિભાતિનો જ ખાલી એક માયા થકી આ બધું દેખાવ વિશેષ બધો. કોઈ ઠોસ નહીં, ઠોસ વસ્તુ કાઢીએ. માટે છાંદોગ્યની અંદર કહ્યું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. દૃગ્દશ્રવ્ય યુગમાં ભણી ગયા. અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામરૂપ ઇત્યશ્ય પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ જગદરૂપમ વગેરે વગેરે. નામરૂપ જે છે એ કેવળ વાસ્તવની અંદર મિથ્યા વસ્તુ છે, ઠોસ વસ્તુ નથી. જગત ઠોસ વસ્તુ નથી, મિથ્યા વસ્તુ છે. અને એ તમને ઠોસ જણાય છે કારણ કે અંદર ઠોસ હાજર છે. એ એની છે અસ્થિભાતિ. અસ્થિ કાઢી લો, કશાકમાંથી અસ્થિ જ કાઢી લો તો વસ્તુ ગઈ છે, પણ કાઢી લો તો નથી રહેતું. એટલે વાસ્તવમાં એ છે અસ્થિભાતિ છે, એ નિર્વિશેષ વસ્તુ છે. બધા વિશેષો, આ નામરૂપ જે છે બધા સાથે જોડાયેલી એ વસ્તુ પોતે નિર્વિશેષ છે. અને એ અસ્થિભાતિ એટલે બ્રહ્મરૂપમ, અસ્થિભાતિ પ્રિયમ વગેરે. ચાલો એ ચર્ચા અત્યારે નહીં કરીએ, પરંતુ વાસ્તવની અંદર આ રીતે કહે છે કે જો આ જગત છે બસ, તો પછી બ્રહ્મ છે, મતલબ આ અન્ય રૂપમાં હતું.
અસત રૂપમાં, અસત એટલે અનમેનિફેસ્ટ રૂપમાં હતું. અસત્વા ઇદમગ્ર આસીત, ઇદમ જગત અસત વૈ આસીત, સૃષ્ટિ પૂર્વમ આસીત, સૃષ્ટિ પહેલાં પણ આ બ્રહ્મ જગત જે અવ્યક્ત બ્રહ્મ છે એ અવ્યક્ત રૂપે હતું, માટે બ્રહ્મનું અસ્તિત્વ છે. કયો આ શું છે? મંત્ર. શેના માટે? છઠ્ઠા અનુવાકમાં બ્રહ્મનું અસ્તિત્વ જે સિદ્ધ કર્યું, આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, એના સ્તુતિ માટે આ મંત્ર કોટ કરે છે. કોણ? ઉપનિષદ. આગળ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.